षट्द्रव्य गुण पर्याय और प्रमाण का, जड़ कर्म चेतन बंध कारू कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। समता षोडशी, साम्य भाव, समता भाव, परम वीतराग भाव। स्वरूप आनंदनी दशा, નિજાનંદની કેલી, કેલી એટલે રમત, આત્માનંદની રમત, એને સામ્ય ભાવ કહેવાય, સમતા કહેવાય. એવી સમતા જ સમતા કહેવાય જેમાં અનાકુળતા, જેમાં વીતરાગતા, જેમાં પરમ શાંતિ, સમાધિ, આત્મલીનતા કેળવાયેલી હોય. એ સિવાય બીજી બધી વિષમતા કહેવાય. તો અત્યારે તો આપણે રમઝટ બોલાય છે સમતા અને વિષમતા, સમતા અને વિષમતા. સામ્ય ભાવ અંગે છેલ્લા 8-10 દિવસોથી આપણે સ્વાધ્યાય અભ્યાસ કરીએ છીએ. એમાંય ગઈકાલે તો પહેલાં બધા 10 કાવ્યોના પાઠ લીધા આપણે, અને 3 કાવ્ય પંક્તિ ઉપર, કડીઓ ઉપર આપણે ચર્ચા કરી છે. 8, 9 અને 10. આજે આપણે આગળ વધીએ છીએ. સમતા ષોડશી રચનાની શરૂઆતની 2 પંક્તિઓ આપણે લેશું. समता रस का पान करो, अनुभव रस का पान करो, शांत रहो, शांत रहो, सहज सदा ही शांत रहो, शांत रहो, शांत रहो, सहज सदा ही शांत रहो. शांत रहो, शांत रहो, सहज सदा ही શાંત રહો. એવું બોલવું પણ આપણને અશાંતિ લાગવી જોઈએ. વિકલ્પ જ છે ને, બીજું શું છે એમાં? શાંત રહો, શાંત રહો, શાંત રહો. બોલવાની વસ્તુ થોડીક છે, શાંત રહેવાની બાબત છે. બોલવાના વિકલ્પ લાગવા જોઈએ. બહેનશ્રીના શબ્દોમાં કહીએ, વિકલ્પોની થાક લાગવી જોઈએ. જેને ભવભ્રમણથી થાક લાગે એને માટે આત્મહિતની વાત હોય. ભલે ને અત્યારે આપણે સ્વાધ્યાય તરીકે, ચિંતન મનન તરીકે આ પાઠ બોલીએ છીએ, એટલે આ બોલવું પડે છે આપણને. સમતા રસ કા પાન કરો, અનુભવ રસ કા પાન કરો. કોને કોને કહેવાનું? આપણે બીજાને થોડુંક સમજાવવાનું છે. સમતા રસનો પાન કરો, અનુભવ રસનો પાન કરો. હા,
સ્વસંબોધન હોઈ શકે, પોતાના ચૈતન્ય આત્માને આપણે સંબોધન કરી શકીએ કે હે ચેતન, તું સમતા રસનો પાન કરો, અનુભવ રસનો પાન કરો, શાંત રહો, શાંત રહો, સહજ સદા હિ શાંત રહો. પણ આવું બધું બોલવા રૂપે નહીં, વિચારવા રૂપે પણ નહીં, બોલવા રૂપે પણ નહીં, વિકલ્પ કર્યા કરવા રૂપે પણ નહીં. શાંત રહેવાનું, શાંત રહેવાનું, શાંત રહેવાનું, આપણે તો શાંત, આપણે તો શાંત. સંકલ્પ વિકલ્પોની પછી હોળી તો હળગતી જ હોય. એટલે શાંત રહો, શાંત રહો, સહજ સદા હિ શાંત રહો. એની વ્યાખ્યાઓ નહીં બાંધવાની, પરિભાષાઓ નહીં બાંધવાની, એની વ્યાખ્યાઓ નહીં કરવાની, એના ઉપર વ્યાખ્યાનો નહીં કરવાના, પણ આવું પરિણમન કરવાનું. બસ એ વારંવાર આ વાત ચિંતનમાં આપણે સૌ લઈએ. ગઈકાલે આપણે 10 છંદો લીધા હતા, 11મા છંદની પણ વાત કરી હતી, પણ ત્યાંથી આપણે આગળ આજે શરૂ કરીએ. 11મો છંદ. हरे कलुषता पाप बंध का कारण लख कर त्याग करो, आलस छोड़ो बनो उद्यमी, पर सहाय की चाह न हो. હમણાં આ પહેલી પંક્તિ મેં ગાઈ તો મને એક વિચાર આવ્યો. પાલિતાનાના ડુંગરે શત્રુંજય પર્વત પર 5 પાંડવો ભાવલિંગી સંત મુનિ દશામાં વિરાજમાન છે. અને ત્યાં 2 પાંડવોના ચિત્તમાં અલ્પ કલુષતા પેદા થાય છે. મોટા ગુરુબંધો ઉપર શું વીતતું હશે? પાપ બંધનું જ કારણ બન્યું ને. 2 ભવ વધી ગયા, સાગરોપમનું આયુષ્ય વધી ગયું, કેવળ જ્ઞાન કેટલું છેટું રહ્યું. અરે કલુષતા પાપ બંધ કા કારણ લખ કર ત્યાગ કરો. જગતના સંસાર શરીર અને ભોગો સંબંધી કલુષતા તો ઠીક, એ એની જગ્યાએ છે, એ તો બહુ દૂરની વાત છે. પણ શુભ ભાવમય ધાર્મિક ક્રિયાઓને લીધે પણ જે ચિત્તમાં વ્યગ્રતા થાય તે પણ કલુષતા છે. ચલો 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 બહુ મોડું થાય છે, આપણે પૂજા છૂટી જાય છે, સ્વાધ્યાય છૂટી જાય છે. ક્રિયાઓ પાછળ આપણી આવી સંકલ્પ વિકલ્પની ધારા, એને કર્મધારા કહેવાય. શુભ ભાવ પ્રત્યેની જે આ ઉતાવળી કર્મધારા છે, વિષય ભોગો પ્રત્યેની જે ઉતાવળે પગ માંડીએ છીએ, એ કર્મધારા છે. તો પુણ્યના પરિણામો કે પાપના પરિણામો, એ બધી જ કર્મધારા છે, કલુષતા છે. હરે કલુષતા પાપ બંધ કા, પાપ બંધના જ કારણ છે. કારણ લખ કર ત્યાગ કરો. ત્યાગ કરો એટલે એને હવે છોડો. ત્યાગો હંમેશને માટે પ્રતિક્રમણ કરો. આલસ છોડો બનો ઉદ્યમી. આળસને છોડો, પ્રમાદને છોડો. કલ કરે સો આજ, આજ કરે સો અબ, અબ ન કરેગા તો કબ. આવું આપણે વિચારવાનું. આલસ છોડો બનો ઉદ્યમી, પર સહાય કી ચાહ ન હો. કોણ કોના ઉપસર્ગને દૂર કરે, કોણ કોના પરિશહને ટાળે, કોણ કોના ઉદયને ટાળે, કોણ કોના પાપના ઉદયને દૂર કરે, કોણ કોને માટે પુણ્યના ઉદયને નજીક લાવે. આપણો ભ્રમ છે ગ્રહસ્થાશ્રમનો, આપણે છોકરાઓ માટે પૈસા ભેગા કરવા,
અરે છોકરાઓ માટે પૈસા ભેગા કરવા એ આપણા સંકલ્પ વિકલ્પો છે. બાકી પૈસા ભેગા થવા ન થવા એ છોકરાઓના પુણ્ય પાપને આધીન છે. સમજાય છે? મકાન બનાવીને રાખીએ, પૈસા ભેગા કરીને રાખીએ, કોને માટે કરે છે અને કોના કરવાથી કોને મળી રહે છે? સૌ પોતપોતાના ઉદયને ભોગવે છે. આળસ છોડો. એ આળસ કે હું કરી રાખું, છોકરાઓ માટે ભેગું કરી રાખું, પત્ની માટે ભેગું કરી રાખું. બહાર છાપામાં વગેરે નથી આવતું, ગરીબમાં ગરીબ પત્ની માટે ડાયમંડનો સેટ તૈયાર કર્યો અને સોનું ભેગું કર્યું અને બંગલો બનાવ્યો. અરે થવા કાળે થાય, કોણ કરે? હમણાં જ ગુરુદેવશ્રીને ગઈકાલના પ્રવચનમાં 19મી વારના પ્રવચનમાં પૂછનારાએ એક પ્રશ્ન પૂછ્યો, દાન દેવાનું તો આપે કહ્યું જ છે ને, અને સંકુલનમાં બધું ઊભું કર્યું છે ને. અરે દાન કરે કોણ? દાન આપે કોણ? દાન લે કોણ? થવા કાળ. કેટલી સરસ વાત! કેવી વીતરાગતા, કેવી વૈરાગ્ય વૃત્તિ! અરે મારે લીધે થયું અને હું વિચારું તો થાય, બધા સંકલ્પ વિકલ્પો છે. એ પ્રમાદ છે, એ પાપમય પ્રમાદ છે. હું તો એમ કહું છું, શરીરનો પ્રમાદ, શરીરનો આળસ તો કલાક 2 કલાક વિશ્રામ કરે દૂરે થાય. પણ જે જ્ઞાનનો પ્રમાદ છે, જે અભિપ્રાયનો પ્રમાદ છે, એ આળસ, એ પ્રમાદ કોણ ટાળે? 3 લોકના નાથ જિનેન્દ્ર ભગવાન પણ ટાળી ન શકે. એટલે માન્યતાની જે ભૂલ છે, સૌથી મોટામાં મોટો પ્રમાદ છે. આલસ છોડો બનો ઉદ્યમી. આળસને છોડો, તરછોડો, પ્રમાદને તરછોડો, પુરુષાર્થવંત બનો. ઉદ્યમી પર સહાય કી ચાહ ન હો. કોઈની પાઈ ભર સેવા જોતી નથી. ખ્યાલમાં એવું, કોઈની કદી ક્યારે કોઈ અપેક્ષા નહીં રાખવાની. આજે નંદીશ્વર પૂજન વિધાન ચાલે છે. આપણી 12મી પૂજા આવશે. 12મી પૂજા બહુ અદ્ભુત પૂજા છે. આજથી 5 દિવસ પછી પૂજા આવશે. એમાં જયમાલામાં એક બહુ સરસ વાત આવે છે. નિજ ચિંતન ही परम सुरक्षा कवच हमारा है अपना, पर चिंतन तो महादुखमयी साता का झूठा सपना. निज चिंतन से परम ज्ञान का कोशालय खुल जाता है. निज चिंतन से महामोक्ष का मार्ग स्वतः मिल जाता है. આખી જયમાલામાં 16 પંક્તિમાં આત્મચિંતન, આત્મચિંતન, આત્મચિંતન. એટલી સરસ વાત આમાં કહી છે. છેલ્લે તો એક બહુ સરસ પંક્તિ આમાં આવે છે. आज मिला है निज चिंतन का अवसर अनायास मुझको. મને તો આજે આત્મચિંતનનો અનાયાસ, કોઈ આને માટે હાથ પગ હલાવવા ન પડ્યા, સહેજ મળેલ જે મને આ અવસર છે, એનો મારે સ્વાધીનતાનો શંખનાદ કરી, સ્વાધીનતાનો ઢંઢેરો પીટવીને મારે સ્વયં સ્વાધીન થવું જોઈએ. એવી ભાવના. પર સહાય કી ચાહ ન હો. કેટલી સરસ વાત છે. ભારત તો સ્વતંત્ર થયું, આપણે સ્વતંત્ર ભારતમાં રહીએ છીએ, સ્વતંત્ર ભારતના નાગરિકો છીએ, પણ આપણી પરિણતિમાં સ્વાવલંબન કેટલું? આપણી પરિણતિમાં સ્વતંત્રતા કેટલી? વિચારો આ બાબતને. વાતે વાતે પરાધીનતા, વાતે વાતે મા બાપને સંતાનો પાસેથી અપેક્ષા. ભાઈ રાજુભાઈ, દીકરી મોટી થશે અને IAS ઓફિસર બનશે અને એન્જિનિયર બનશે. બોલો રાજનભાઈ, એક ને એક દીકરી બહુ મોટી એન્જિનિયર બનશે, લાખો કરોડો કમાવશે,
હું તો એમ કહું છું, આ બધા જીવતા જાગતા આપણા નિદાન શલ્ય સિવાય બીજું કાંઈ નથી. કેવા શલ્ય કીધા? નિદાન શલ્ય. અને નિદાન શલ્ય નિયમથી નરકનું કારણ છે. રુચિબેન ફાળ પડીને? નિદાન શલ્ય નિયમથી નરકનું કારણ છે. કેમ પૂછો, એનો જવાબ છે મારી પાસે. કેમ કે પુણ્યની ઈચ્છા કરીને, સાનુકૂળતાની અપેક્ષા કરી કે નહીં, દીકરી મોટી થાય અને દીકરો મોટો થાય અને વહુરાણીને લાવશે ને બંગલો બનાવશે. અને ઓલી વાર્તા એક સાંભળી હશે તમે. એક ગરીબ માણસ વિચારે છે, મોટી મોટી શિંગડોવાળી મારી પાસે 50 ભેંસ હશે, રોજ હું દૂધ કાઢીશ, પછી દૂધ ભેગું કરીને વેચીશ, પછી પૈસા ભેગા થશે, પછી હું બંગલો બનાવીશ, પછી સુંદર રૂપકડી પત્નીને ઘરવાળીને લઈ આવીશ, પછી એને હું એમ કહીશ કે તું મારા પગ દબાવ, અને પગ નહીં દાબે તો હું પછી એને લાત મારીશ. હવે શિયાળાના દિવસો હતા. ભાઈ સાહેબ ખાટલા ઉપર સૂતા હતા અને નીચે મૂકેલું તાપણું, લાત લાગી તાપણાને, ભડભડ ઝૂંપડી બળી ઉઠી, બળીને ભસમ. ક્યાં ગયા હશે વિચાર કરો. ઈ દાખલો એકનો છે, સિદ્ધાંત આપણા સૌ કોઈના જીવનમાં છે. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ તે તો જળ ના તરંગ પુરંદરી ચાપ અનંગ રંગ શુરાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ પળવારમાં હતું તે નહોતું થતા વાર નહીં લાગે. લિફ્ટમાં ભેગા આવ્યા હોય સામેવાળો એની ઘરે, આપણે આપણી ઘરે, તરત જ બહાર દરવાજા ઉપર ટકોરો થાય, ભાઈ પડી ગયા, ખબર પડી કે સિવિયર અટેક આવ્યું અને કેસ ખતમ. હમણાં 2 મિનિટ પહેલાં તો આપણે લિફ્ટમાં ભેગા હતા, નીચે બેસીને સાથે આવ્યા. એ હમણાં જ તને લાગે છે, કેવળીના જ્ઞાનમાં તો એમાં અસંખ્યાત સમય વીતી ચૂક્યા છે. ભાઈ રાજુભાઈ, એક રત્તીભર પણ કોઈ પાસેથી અપેક્ષા નહીં રાખવાની. ક્યારે હું શ્રોતા તરીકે વક્તા પાસે નહીં, અને વક્તા તરીકે શ્રોતા પાસે નહીં, ગુરુ તરીકે શિષ્ય પાસે નહીં, અને શિષ્ય તરીકે ગુરુ પાસે નહીં, માવતર તરીકે સંતાનો પાસે નહીં, અને સંતાન તરીકે શિષ્ય પાસે નહીં. પોઈન્ટ સમજાય છે બધાને? ધ્યાનથી સાંભળો છો બધાએ? દરેકના ઉદય જુદા છે કે નહીં? દરેકના પરિણામ જુદા છે કે નહીં? આ આંગળી કપાય છે, આ આંગળીને દયા આવે છે? જન્મથી જ ભેગા છે ને? માના પેટમાં જ ભેગા હતા ને? માના પેટમાં ભેગા હતા, બધી વાત સાચી, પણ બંનેનું પરિવર્તન, પરિણમન સ્વતંત્ર અને સ્વાધીન છે. એ આ સિદ્ધાંત કેટલું ગજબનું છે. એક પંક્તિમાં નિહાલ કરી મૂકે એવું છે, નિહાલ કરી દે એવું છે. કોઈ પાસેથી કોઈ અપેક્ષા નહીં રાખો. કેટલી સરસ પંક્તિ. હમણાં આપણે જે બોલ્યા એ પર સહાય કી ચાહ ન હો, ચાહ નહીં, કોઈથી અપેક્ષા નહીં. બહુ સમજવા જેવું છે. જ્યાં ત્યાં કપડાં ઇસ્ત્રી થઈને આવે, ધોબી પાસેથી અપેક્ષા.
ધોવાઈને આવે ધોબી પાસેથી અપેક્ષા, હા, સમયસર પહોંચાડે રેલવે પાસેથી અપેક્ષા, પૈસા હચવાય મારા બેંકવાળા પાસેથી અપેક્ષા. તારો પુણ્યનો ઉદય તને સાથ નહીં આપે તો બેંકવાળા શું કરશે? ઉદાહરણો મારે દેવાની જરૂર નથી. હા, હમણાં બનેલો કેટલો 22,000 કરોડનો કેટલાનો ઘપલો, કેટલી બેંકોને કેટલામાં નવડાવ્યા. હા, હવે જેના જેના પણ પૈસા ગયા એ દરેકના પાપના ઉદય એમાં ભેગા છે કે નહીં? પોઈન્ટ સમજાય છે મારો? હા, હરે કલુષિતા પાપ બંધ કા કારણ લખ કર ત્યાગ કરો. એક બીજી વાત, ખોટા પરિણામ કોઈને માટે પણ કરો, ખોટું તો પોતાનું જ થવાનું છે. શું કીધું? ફરીથી ધ્યાનથી સાંભળો. કોઈને માટે પણ આપણે ખોટા પરિણામ કરીએ, પોતાના પરિણામો બગાડીએ, એમ સમજો. કોઈને માટે પણ આપણે પોતાના પરિણામો બગાડીએ, ભવ તો પોતાનો જ બગડવાનો છે. યાદ રાખજો આ વાત. સામેવાળાનું બગડે નહીં બગડે એના ઉદયાધીન વાત છે, પણ મારા ભવ તો બગડવાના જ, કેમ કે મારા ભાવ બગડ્યા. જેના ભાવ બગડે એના ભવ બગડે. જેના ભાવ સુધરે એના ભવ સુધરે. એમ નહીં. મારે તમારા બધાના મોઢેથી એમ જ કહેવડાવવું હતું, ભાવ સુધરે તો ભવ સુધરે, પણ મારે કહેવું તો કંઈક બીજું જ છે. ભાવ બગડે તો ભવ બગડે એવું તો છે, પણ ભાવ સાચા અર્થમાં સુધરે તો ભવ સુધરે જ નહીં, ભવનો અભાવે થઈ જાય. આટલું ઘણું છે આજના સ્વાધ્યાયમાં. વકીલ સાહેબ લખો છો ડાયરીમાં? સરસ, બહુ સરસ. હા, ભાવ બગડે તો ભવ નિયમથી બગડવાના, પણ સાચા અર્થમાં તત્વની દ્રષ્ટિએ જો ભાવ સુધરે, તત્વની દ્રષ્ટિએ, શુભ ભાવ રૂપે નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા નથી, જે દ્રવ્યનું જે ક્ષેત્રે જે કાળે જે ભાવે જે થવા લાયક છે તે થઈને જ રહે છે. કાર્ય તો ઉપાદાનથી થાય છે, નિમિત્તથી 3 કાળમાં થતું નથી. જે પર્યાય થાય છે, જે કાર્ય થાય છે તે પોતાનો જન્મક્ષણ લઈને જ થાય છે, થવા યોગ્ય જ થાય છે. તું માન કે ન માન, તું માન તોય થવા યોગ્ય જ થાય છે, ન માન તોય થવા યોગ્ય જ થાય છે. આવી જેને સમજણ છે એનું નામ ભાવ. હાલો ને હું પૂજા કરી આવું, હાલો ને હું દ્રવ્ય ચડાવી આવું, હાલો ને હું મંદિરને પગે લાગી, ભગવાનને પગે લાગીને, એ ભાવ નહીં, એ વિભાવ ભાવ. ભાવ 2 પ્રકારના, એક વિભાવ ભાવ અને એક સ્વભાવ ભાવ. વિભાવ ભાવ તો અનાદિકાળથી કરે છે, એ વિભાવ ભાવને કલુષતા કીધું. હરે કલુષિતા પાપ બંધ કા કારણ લખ કર ત્યાગ કરો. પરિણામોનો બગાડ સુધાર, બગાડનો ભય રાખવો, સુધારનો ઉદ્યમ રાખવો. ખબર છે વાક્ય કોનો છે? પંડિત ટોડરમલજી સાહેબનો, મોક્ષમાં પ્રકાશકનો. પરિણામો બગાડવાનો ભય અને સુધારવાનો ઉદ્યમ. ઉદ્યમ આવ્યો ને શબ્દ હમણાં? પકડાય છે બધાને? વાત સમજાય છે? હા, સ્વાધ્યાય કરતા હોય તો પૂજા અંગેના સંકલ્પ વિકલ્પો. હા પ્રજ્ઞાબેન, અને પૂજામાં બેઠા હોય તો મોડું થશે, સ્વાધ્યાયના વિકલ્પો. શિખરજી ગયા હોય તો પહાડ ચડવાના વિકલ્પો, અને પહાડ ચડી ગયા હોય તો
ઉતરવાના વિકલ્પો, જમવા માટે બેસવાના વિકલ્પો, અને હકથી જમે પણ નહીં ઊભા થવાની વિકલ્પો. શું છે આ? ચંચળતા છે, ઉપયોગની ચંચળતા છે. શાંત રહો, શાંત રહો. મને આજે વિપુલભાઈ કહેતા હતા સવારે, રાજનભાઈ, મને સાહેબ તમે જે ઓલું ગાઓ ને, શાંત રહો, શાંત રહો, સહજ સદાય શાંત રહો, એમાં જ અમને બહુ આનંદ આવે. હા, અદ્ભુત વાત છે, અદ્ભુત વાત છે. પૂજા કરતી વખતે સ્વાધ્યાયના વિકલ્પો નહીં, સ્વાધ્યાય કરતી વખતે પૂજાના વિકલ્પો નહીં. ઉપયોગને ભમાવવાનું બંધ કરો, કેમ કે ઉપયોગ ભમાવવું એના જેવો કોઈ પાપ નથી, એના જેવી કોઈ કલુષતા નથી. ભાઈ રાજુભાઈ, દીકરીને સમજાવવા, જ્યારે ધોરણ 11 ભણતા હોય તો 11માં જ મગજમારી કરવાની, 12માનું નહીં. 12મું ભણતા હોય તો 12મા અંગે જ મગજમારી કરવાની. કોન્સન્ટ્રેશન. સમજાય છે? હેડ, હેન્ડ એન્ડ હાર્ટ. યુઝ 3 things. શું કીધું? હેડ, બુદ્ધિ વાપરો. હેડ એટલે માથું નહીં, હેડ એટલે બુદ્ધિ વાપરો. હેડ, હેન્ડ, હેન્ડ એટલે સેલ્ફ ડિપેન્ડ, સ્વાધીનતા. અને હાર્ટ, હૃદયથી. માત્ર બુદ્ધિથી કામ નહીં કરો, હૃદયથી કામ કરો, દિલથી કામ કરો. ખ્યાલમાં આવ્યું? તો શું મળશે? ઓનર મળશે, ઓનર. અને હેપીનેસ મળશે. યુઝ 3H, ગેટ 2H. કંઈક સમજાણું, કંઈક સમજાણું. હા, શાંત રહો, શાંત રહો, સહજ સદાય શાંત રહો. અરે કલુષતા પાપ બંધ કા કારણ લખ કર ત્યાગ કરો. આલસ છોડો, પ્રમાદને છોડો, આળસને છોડો. હા, આલસ છોડો, બનો ઉદ્યમી, પર સહાય કી ચાહન હો. પર સહાયની ચાહ, બીજા આવીને મને મદદ કરશે, બીજા મને સમજાવશે. ભ્રમમાં નહીં રહેવાનું. આ પંચમ કાળ છે. પંચમ કાળમાં કોઈ મદદ કરવાના નથી, અને પંચમ ભાવમાં તને મદદ મળ્યા વિના રહેવાનું નથી. શું કીધું? આ કંઈક ઉછળવાનું મન થાય, જે મેં હમણાં કીધું એ ધ્યાનથી સાંભળ્યું હોય તો. પંચમ કાળમાં કોઈ મદદ કરે એવા છે નહીં, એવી વ્યવસ્થા નથી. અને પંચમ કાળમાં તને મદદ સિવાય બીજું કાંઈ મળે એવું છે નહીં. પંચમ ભાવમાં, પંચમ ભાવમાં, પરમ પારિણામિક પંચમ ભાવમાં. સમજાણું? એટલે આળસને છોડો, ઉદ્યમ કરો, અને પર સહાયથી છૂટા પડો. નિકાંક્ષિત બનો, નિકાંક્ષિત. હા, ઓમ નિકાંક્ષ સ્વરૂપો અહમ, નિષ્પૃહ સ્વરૂપો અહમ,
કર્મ પાસેથી, કર્મના ઉદય પાસેથી, સંગ પાસેથી, સંગના ઉદય પાસેથી, પરિગ્રહ પાસેથી મને કોઈ અપેક્ષા છે નહીં. હું સૌથી નિરપેક્ષ, કેમ કે મને જે મારા અનંત સુખની અપેક્ષા છે એ અપેક્ષા હું પોતે જ પૂરી કરી શકું છું. બીજો કોઈ પણ મારી અપેક્ષાને પૂરી કરે એવો ભ્રમ ક્યારેય પાળવાનો નહીં. એવી રીતે પરમ નિરપેક્ષ, પરમ ઉદ્યમી, પુરુષાર્થવંત થઈને આત્મકલ્યાણ અને આત્મહિતના માર્ગે આપણે સૌ લાગીએ એવી મંગલ ભાવનાથી કેવળ 4 લીટી એક જ કડીનો અર્થ આપણે કર્યો છે. વિશેષ પછી કાલે લેશું. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक.